વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આસપાસ વિષયની અંદર પાઠ 15 બજારથી ઘર સુધી તેમાં આપણે ભાગ 2માં અભ્યાસ કરીશું. ભાગ 2ની અંદર ભાગ 1માં આપણે અગાઉ બધું ભણી ગયા. ભાગ 2માં અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો કે ક્વેશ્ચન આવે છે. પહેલાં તો તેમાં શું કીધું છે કે તમને તમારા ઘર માટે ક્યાંથી શાકભાજી મળે છે? તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે? શાકભાજી કોણ લાવે છે? તમારા ઘર માટે, આપણા ઘર બધાને ઘર હોય તો ઘરમાં શાકભાજી જોતું જ હોય. તો કે આપણા શાકભાજી આપણે ઘરે ક્યાંથી આવે છે, ક્યાંથી આપણે લઈએ છીએ? તો કે શેરી અથવા મહોલ્લો બંને એક સમાનાર્થી જ શબ્દો છે. તો દરરોજ શાકભાજીવાળો આવતો હોય લારી લઈને, એની પાસેથી આપણે શાકભાજી લેતા હોય. કોઈને એવું હોય કે સ્ત્રી શાકભાજીની લારી લઈને આવતા હોય. ઘણી શેરી એવી હોય છે કે જ્યાં પુરુષ આવતા હોય છે. અથવા તો મારા મમ્મી તેમની પાસેથી શાકભાજી ખરીદે છે, જે ભાઈ કે જે બેન શાકભાજી લઈને આવતા હોય તે. ત્યારબાદ શું લખવાનું? તો કે ઘણીવાર મારા મમ્મી શાકભાજી બજારમાંથી પણ ખરીદીને લાવે છે. મોટી માર્કેટ હોય ને ત્યાં બેસીને વેચતા હોય. લારીવાળા હોય છે ત્યાંથી ને શાકભાજી ખરીદીને આખા ગામની અંદર વેચતા હોય છે. અને ઓલા પહેલાં લોકો હોય છે શું કરે, તો બજારમાં જઈએ આપણે માર્કેટમાં લેવા, તો એક જગ્યાએ બેસીને શાકભાજી વેચતા હોય છે. ઘણી વખત મમ્મી શાકભાજી માર્કેટમાંથી લાવે છે અને ઘણી વખત શેરીમાંથી કોઈ શાકભાજી વેચવાવાળો આવે તેની પાસેથી ખરીદે છે. ત્યારબાદ તો કે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? હવે છોકરીઓ હોય તો સ્વાભાવિક છે એમના મમ્મીને ઘરકામમાં મદદ કરતી હોય. ઘરની સાફ સફાઈ કરવા, સુશોભન કરવા, વાસણ ગોઠવવા અથવા રોજિંદી વસ્તુઓ દુકાનેથી લાવવા. રોજિંદી વસ્તુઓ એટલે તો કે અનાજ કરિયાણું જે લાવવાનું છે તે, છાશ દૂધ વગેરે બધું આવી જશે એમાં, શાકભાજી. ત્યારબાદ તો કે છોકરા હોય તો પપ્પાને જે ધંધો હોય, બિઝનેસ કરતા હોય પપ્પા, તો એમને એ કામમાં પણ મદદ કરતા હોય છે. અથવા તો પપ્પા તેમની વસ્તુ સરખી કરવા અથવા ખોયેલી વસ્તુ હોય તેને શોધી કાઢવા, તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી લાવવા વગેરે કામોમાં મદદ કરે છે. તમે તમારા પપ્પાને જે કામમાં મદદ કરતા હોય એ તમારે અહીંયા તમને લીટી આપેલી છે એમાં લખવાનું રહેશે. પપ્પાને શું મદદ કરો છો અને મમ્મીને શું મદદ કરો છો બંને લખવાનું છે. ત્યારબાદ કીધું છે તમને કે સીમાના માતા બજારથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. સીમા છે તેમના મમ્મી બજારમાંથી, માર્કેટમાંથી ઘણા શાકભાજી અને ફળ બંને લાવ્યા છે. શું તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે તેમાં રંગ પૂરો અને નીચેના તેમના નામ લખો? જુઓ અહીંયા તમને ચિત્ર આપેલા છે. એ શાકભાજી છે અને ફળ છે એને અલગ અલગ તમારે ગોતવાના છે અને એમાં કલર પૂરવાનો છે. આપણે જોઈએ તો કે કયા કયા ચિત્ર છે. હવે તમારે આમાંથી શાકભાજીને અલગ પાડવાના છે. તો આ શું છે? રીંગણ. ત્યારબાદ આ શું છે? ટામેટું. ત્યારબાદ આ શું છે? કેળા, સફરજન, બટેટા. ત્યારબાદ તો કે બટેટા, પાલક, ગાજર, દૂધી વગેરે. થઈ ગયું? પછી અહીંયા તમારે 9 નામ લખવાનું થશે. 9 વસ્તુ થવી જોઈએ. ભીંડો, દૂધી, ગાજર, કેળા, પાલક, ટામેટા, બટાટા, સફરજન અને રીંગણ. થઈ ગયું 9 વસ્તુ. ત્યારબાદ શોધી કાઢો. અહીં શાકભાજી અને ફળોની યાદી આપેલી છે. તમને શાકભાજી અને ફળ બંનેની યાદી આપેલી છે, એટલે ટૂંકમાં નામ આપેલા છે. તેમાંથી કયા જલ્દી બગડી જાય છે? હવે જો તમારે અલગ પાડવાના છે. અહીંયા શાકભાજી અને ફળો આપ્યા છે, એમાંથી કયું શાકભાજી અને કયું ફળ છે એ વહેલું બગડી જાય છે તે લખવાનું છે અને ક્યાં થોડા દિવસો સુધી રહે છે. યોગ્ય કોલમમાં તમે યાદી બીજા નામ ઉમેરી શકો છો. જો તમને અહીંયા નીચે 2 કોષ્ટક આપેલા છે. પહેલું કોષ્ટક છે એમનું હેડિંગ એવું આપેલું છે કે જલ્દી બગડી જાય તેવા શાકભાજી અને ફળો. બીજા કોષ્ટકમાં થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને
શાકભાજી બંને, એક પિંક કલર છે ને એક વાદળી કલર છે. તો તમને જો અહીંયા પેલા શાકભાજી અને ફળ બંને ભેગા આપેલા છે. આમાંથી તમારે અલગ અલગ પાડીને આ બંને કોષ્ટકમાં લખવાના રહેશે. તો હવે પહેલા કોષ્ટકમાં લખીએ આપણે કે જલ્દી બગડી જાય તેવા શાકભાજી અને ફળો. તો જલ્દી કયું શાકભાજી બગડી જાય ફટાફટ? ચાલો, જો ઉપરના તમને આપેલી છે યાદી, એમાંથી તમારે ગોતવાના છે. તો કે માનો કે ઝડપથી બગડી જાય તો એમાં એક તો શું આવશે? તો કે ટમેટા. ટામેટા છે એ જલ્દી બગડી જાય છે. પાલક, ટામેટા, કેળા, કોબીજ, કાકડી, દ્રાક્ષ. પછી ફુલેવર, રીંગણ, મેથી, ભાજી, ગુવાર અને સફરજન. આ બધું વસ્તુ એવી છે કે એ ઝડપથી બગડી જાય છે. ત્યારબાદ ઝડપથી મીન્સ કે થોડા દિવસ રાખી શકો તમે, ઝડપથી બગડતા નથી. તો કે બટાટા છે. ત્યારબાદ નાશપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, આપણે ડુંગળીનો સ્ટોક કરતા હોય. ત્યારબાદ આદુ, સુરણ, મૂળા અને ગાજર. ચાલો અહીંયા પૂરી કરીએ છીએ. ત્યારબાદ આગળ તો કે આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ, અડી તો કેવું લાગે? નરમ, પોચું લાગે. જ્યારે થોડા બરછટ લાગે છે. ઉપરની યાદીમાં યોગ્ય કોલમને નામ લખો. પહેલું છે નરમ અને બીજું છે બરછટ. અડી તો આપને સરસ નરમ લાગે અને અડી તો આપને કઠણ લાગે. બરછટ એટલે કઠણ. તો પાલક છે, કેળા છે, ટામેટા, દૂધી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, રીંગણ, મૂળા, મેથીની ભાજી, ગુવાર, સફરજન. આ બધા વસ્તુ છે અને તમે અડો તો કેવી લાગે? સરસ નરમ લાગે છે. પછી બરછટમાં તો કે બટાટા, નાશપતી, ચીકુ, અનાનસ, ડુંગળી, આદુ, ફુલેવર, સુરણ અને ગાજર. આ બધા એવા છે કે બરછટ લાગે છે, ટૂંકમાં કડક લાગે છે. ત્યારબાદ જોઈએ તો કે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો. હવે અહીંયા તમને એવો પ્રશ્ન કર્યો, માનો કે તમારા વિસ્તારમાં જે કોઈ વ્યક્તિ શાકભાજી વેચે છે એ વ્યક્તિને તમારે પ્રશ્ન પૂછવાના છે. તેમાં શું કીધું છે કે તેમનું નામ શું છે, તેમના કુટુંબમાં કેટલા લોકો રહે છે. હવે એ ભાઈ જે શાકભાજી વેચવા વાળો આવે છે, લારીવાળો, એનું નામ પૂછી દેવાનું. જો લારીવાળો પુરુષ ન હોય, સ્ત્રી હોય તો એમનું નામ પૂછવાનું. ત્યારબાદ એ ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે, તેમના ઘરે કેટલા બાળકો છે, તેમનું નામ શું છે, શાકભાજી વેચવાના કામમાં કોણ કોણ મદદ કરે છે. જો આપણે પહેલું શાકભાજીનું ભણી ગયા વૈશાલીના ઘરનું, તો એમનું આખું ઘર મદદ કરતું હતું. તો આમાં કોણ કોણ મદદ કરે છે એ પહેલાં આપણી ત્યાં શાકભાજી વેચવાવાળા ભાઈ આવે છે એમને, તો એ લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો કે કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે. જો શાકભાજીની લારી લઈને કોણ વેચવા નીકળે છે અને કોણ દુકાનમાં બેસે છે, તેઓ ક્યાં શાકભાજી વેચે છે ને કેટલા વાગ્યે કામ શરૂ કરે છે. હવે જો નીચે તમને એક કોષ્ટક આપેલું છે, તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે પૂછો. તમે છે ને ક્યાં શાકભાજી વેચે છે ને એ 3 શાકભાજી વિશેની તમારે અહીંયા વિગત લખવાની રહેશે. શું કીધું છે તમને? તો કે પહેલું છે 1 કરીને શાકભાજી, બીજું શાકભાજી 2, શાકભાજી 3. અહીંયા શાકભાજીનું નામ, તો અહીંયા 3 શાકભાજીના નામ લખવાના રહેશે. ત્યારબાદ માનો કે અહીંયા લઈ તો બટાટા, રીંગણ અને ટામેટા. શાકભાજીની કિલોની કિંમત, તો બટાટાના 45 રૂપિયા, રીંગણના 40 રૂપિયા અને ટામેટાના 60 રૂપિયા. ત્યારબાદ તે ક્યાંથી લાવવામાં આવે છે? ત્રણેય વસ્તુ બજારમાંથી અથવા મંડીમાંથી લાવવામાં આવે છે. એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે? તો 50 કિલો, 60 કિલો અને 50 કિલો. હવે આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે? આ ત્રણેય શાકભાજી છે, બટાટા, રીંગણ ને ટામેટા, એમની સિઝન તો કે મોટે ભાગે બટાટા છે એની ફેબ્રુઆરી અને માર્ચ,
રીંગણની જાન્યુઆરી ફેબ્રુઆરી અને ટામેટાની પણ જાન્યુઆરી ફેબ્રુઆરી. હવે તેઓ દરરોજ કેટલા કિલો શાકભાજી વહેંચે છે. ત્યારબાદની કોલમ અહીંયા એવી આપેલી છે તો કે દરરોજ કેટલા કિલો વેચે તો કે 50 કિલો તો એવરેજ શાકભાજી વેચી જ નાખે છે બધું. અહીંયા આપણે આ પાઠ 15 બજારથી ઘર સુધી પૂર્ણ કરીએ છીએ.